नमस्कार विद्यार्थी मित्रों, श्री ब्रह्मानंद विद्या मंदिर चापरा वती ऑनलाइन एजुकेशन में आप सबનું સ્વાગત છે। હું દિનેશ નારાયણ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ વિશે માહિતી મેળવવાની છે। તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓના મનમાં ચેપ્ટરની શરૂઆતની અંદર એક પ્રશ્ન હોય કે દ્વિઘાત સમીકરણ એટલે શું થાય। તો એ થોડીક કડીને યાદ કરતા ચેપ્ટર નંબર આગળના ચેપ્ટરમાં જે બહુપદી ભેળા છે આપણે એમને ભણી ચૂક્યા છીએ કે દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી એ કોને કહેવાય। જેની અંદર આપણે ભેળા છે કે સૌથી મોટી ઘાત હોય એ બહુપદીની ઘાત ગણાય। એક નાના એવા ઉદાહરણ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। દાખલા તરીકે 3x નો વર્ગ વત્તા 2x વત્તા અહીંયા મિત્રો આ બહુપદી છે। કેવી બહુપદી છે? તો કે દ્વિઘાત। શા માટે દ્વિઘાત બહુપદી છે? જો ઘાત તરફ નજર કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ત્રણ પદ આવેલા છે। જેની અંદર પ્રથમ પદ છે 3x નો વર્ગ છે, બીજું એ 2x છે અને ત્રીજું પદ છે કે અચલ પદ છે। હવે બહુપદી શા માટે દ્વિઘાત છે એ આપણે વિગતે સમજીએ। અહીંયા પ્રથમ પદની અંદર x ની ઘાત વત્તા 2 ઘાત છે, બીજા પદની અંદર x ની ઘાત 1 છે જે સુરેખ ઘાત કહી શકાય, જે ન દર્શાવે તો પણ ચાલે, અને બીજું પદ છે મિત્રો જે અચલ અંતિમ પદ છે। હવે ત્રણેય ઘાતમાંથી સૌથી મોટી ઘાત કોઈ હોય તો પ્રથમ પદની છે અને ઘાત 2 છે। તેથી બહુપદીની ઘાત આપણે 2 ઘાત કહી શકીએ। એટલા માટે આ બહુપદી દ્વિઘાત છે। હવે મિત્રો દ્વિઘાત બહુપદીનું પરિણામ તો શૂન્ય લેવામાં આવે। યાદ રાખો અહીંયા ત્રણ પદની વચ્ચે સરવાળાનો સંબંધ છે। એ દ્વિઘાત બહુપદીનું પરિણામ શૂન્ય લેવામાં આવે એટલે કે 3x નો વર્ગ 2x 1 પરિણામ શૂન્ય એટલે કે તમામની પ્રક્રિયા પૂર્ણ કરતા તમને જવાબ શૂન્ય મળવો જોઈએ। તો મિત્રો આ દ્વિઘાત સમીકરણ છે। કેવી રીતના દ્વિઘાત સમીકરણ છે? અહીંયા આ દ્વિઘાત બહુપદી છે કારણ કે ત્રણેય પદમાંથી સૌથી મોટી ઘાત 2 છે। દ્વિઘાત બહુપદીનું પરિણામ શૂન્ય લેવામાં આવે એટલે કે અહીંયા ગણતરી કરતા સરવાળાનો સંબંધ છે, બંને અજ્ઞાત છે, અજ્ઞાત આપણને ખ્યાલ નથી કે શું છે, પણ જો પરિણામ શૂન્ય લેવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો એ દ્વિઘાત સમીકરણ છે। તેથી એનું પ્રમાણિત સ્વરૂપ લેતા અહીંયા ax નો વર્ગ bx c = 0। તમામ વિદ્યાર્થી મિત્રો આ દ્વિઘાત બહુપદીનું દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે। જ્યાં એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે આપણે કે કોઈ પણ દ્વિઘાત સમીકરણની અંદર a b અને c એ વાસ્તવિક સંખ્યાઓ છે। ત્યારબાદ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ દ્વિઘાત સમીકરણની અંદર a ની કિંમત એ ક્યારેય પણ 0 નથી। આ ધ્યાનમાં રાખવાનું a is not equal to 0 એટલે ધ્યાનમાં રાખીએ કે જો સમીકરણની અંદર a ન હોય તો તે દ્વિઘાત સમીકરણ છે નહીં। ક્યારેય પણ a ની કિંમત 0 કે ઋણ નથી એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું કે a belongs to n મતલબ કે a ની કિંમત હંમેશા 1 છે। નંબર 2 b belongs to z। શા માટે b belongs to z? z એક અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે સમીકરણની અંદર આપેલો b છે એ ધન પણ હોઈ શકે, એ શૂન્ય પણ હોઈ શકે અને એ ઋણ પણ હોઈ શકે। આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। અને c જે છે એ છે અચળ પદ। અચળ પદ મતલબ કે c ની સાથે કોઈ પણ અજ્ઞાત x કે ચલ આ જે છે એ x નો વર્ગ અહીંયા dx છે, એવું c ની સાથે કોઈ ચલ હશે નહીં। એનો મતલબ કે c છે એ હંમેશા અચળ પદ છે। આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે। આગળ આપણે એ નક્કી કરીશું કે કેવી રીતના દ્વિઘાત સમીકરણ બનાવવામાં આવે છે, શા માટે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ થાય છે। તો સૌપ્રથમ એ બાબતમાં આપણે ખાસ માહિતી મેળવીએ કે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કેવો છે। ઘણી બધી બાબતો વિદ્યાર્થી મિત્રો આપણા સામાન્ય જીવનની અંદર એવી હોય છે કે જે આપણને ખ્યાલ નથી હોતો અને એ માહિતી વિશે મેળવવા માટે આપણે હંમેશા કોઈ પણ વસ્તુની ધારણા કરવી પડે। તો એ ધારણા કરી અને જે પરિણામ મેળવીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ દ્વિઘાત સમીકરણના માધ્યમથી આપણે મેળવી શકીએ। કેવી રીતના? દાખલા તરીકે મારી ઉંમર હાલની શું છે તમને ખ્યાલ નથી તો તમે મારી ઉંમરને x તારીખ કહો તો મારી હાલની ઉંમર x છે। એવી રીતના અનેક માહિતીઓ આપણે કોઈ પણ ધારણા કરીને મેળવતા હોઈએ છીએ। તો આજે આપણે જોઈશું કે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ શું છે,
કેવી રીતના દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે અને કેવી રીતે દ્વિઘાત સમીકરણના ઉકેલો મેળવવાના છે, તો એના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. આગળ સ્વાધ્યાય 4.1 ની અંદર ઘણા બધા ઉદાહરણો પહેલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, અને એવી જ દરેક બાબતો એ 4.1 ની અંદર આપેલી છે, જેની અંદર દાખલા નંબર 1 અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી માત્ર ને માત્ર એ જ ચેક કરવાનું છે કે આપેલી કોઈ પણ સંખ્યાને રકમ એ દ્વિઘાત સમીકરણ છે, શા માટે છે? જો દ્વિઘાત સમીકરણ નથી તો શા માટે નથી એનું કારણ શું છે? તો એ અમુક આપણે રકમો લઈશું. આપણને અજ્ઞાત સ્વરૂપે અધૂરી પ્રક્રિયા સાથે રકમો આપેલી છે. સ્વાધ્યાય 4.1 ની અંદર દાખલા નંબર 1 નો પેટા પ્રશ્ન નંબર 1 છે જે આપેલું છે x + 1 નો વર્ગ બરાબર 2 * x - 3. હવે સામાન્ય નજરે જોતા વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવે છે કે આપેલી જે રકમ છે આપણે નક્કી કરવાનું છે કે દ્વિઘાત છે કે નહીં. તો એની ક્યારે ખબર પડશે? અધૂરી ગણતરીઓ છે એ પૂર્ણ થયા બાદ. તો આપણે બધા સૌપ્રથમ ધ્યાન રાખીશું. અહીંયા પહેલું પદ છે x + 1 નો સ્ક્વેર. એનું વિસ્તરણ આપણે બહુપદીની અંદર નિત્ય સમૂહ ભણ્યા છે. હવે તે નિત્ય સમૂહ મુજબ જો આપણે વિસ્તરણ કરીએ તો સૌપ્રથમ અહીંયા સાઈડમાં ગણતરી જે શા માટે પદ કેવી રીતના એવી ગણતરી સમજૂતી સાથે મળશે એના પદ આપણે વર્ગીશું. પહેલું પદ છે બાળકો બહુપદીનો નિત્ય સમૂહ છે કે a + b² હોય તો આનું વિસ્તરણ a² + 2ab + b² આ રીતે. તો સેમ બાળકો જોઈ શકો છો કે પ્રથમ પદ અને આ નિત્ય સમૂહ એકબીજાની સાથે બંધ બેસે છે. x અને 1 વચ્ચે ધનનો સંબંધ છે. અહીંયા આપણે b વચ્ચે ધનનો સંબંધ છે, વર્ગ છે, અહીંયા પણ વર્ગ છે. આપણે પ્રથમ પદને a અને બીજા પદને b લઈએ તે પ્રમાણે આપણે એનું વિસ્તરણ કરશું. તેથી વિદ્યાર્થી મિત્રો અહીંયા x + 1 નો સ્ક્વેર એનો મતલબ x એનો સ્ક્વેર એટલે x નો સ્ક્વેર પ્લસ સમીકરણ નંબર 2ab એટલે 2 * a કેટલા કોણ છે x અને b કેટલા 1 વત્તા b નો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર. તેથી x + 1 નો સ્ક્વેર નું પરિણામ આપણને શું મળે? તો કે x નો સ્ક્વેર પ્લસ 2 * x * 1 એટલે કે 2x અને 1 નો વર્ગ 1. તેથી આપણે જમણી બાજુ આપણે લખી શકીએ કે x નો સ્ક્વેર પ્લસ 2x વત્તા 1 બરાબર 2 અને x - 3 નો સંબંધ ગુણાકાર એટલે કે x નો ગુણાકાર 2 સાથે એટલે કે 2x, x નો ગુણાકાર 3 સાથે. ખાસ ધ્યાન રાખવાનું 2 છે રદ 3 ઋણ છે 2 તેરી 6 પણ પ્લસ માઈનસ 6. હવે મિત્રો સજાતીય પદને આશે લઈએ એટલે સજાતીય એટલે x વાળા પદ વર્ગ વાળા પદ અચળ પદ. તો આ સમીકરણને અહીંયા લઈએ તો આ બધા જાણો છો કે બરાબરની આ સાઈડ આવે એટલે સાઈડ જાય તો પ્લસ હોય તે માઈનસ થાય, માઈનસ હોય તે ઋણ થાય. એવી રીતના x નો સ્ક્વેર વત્તા 2x વત્તા 1 2x અહીંયા પ્લસ છે આ સાઈડ આવશે તો એ માઈનસ થશે 2x અહીંયા 6 છે એ માઈનસ છે એ બરાબરની આ બાજુ આવશે ધન બરાબર 0. આપણે ખાસ ધ્યાન રાખવું પડતું કે દ્વિઘાત બહુપદીનું પરિણામ શૂન્ય લેવામાં આવે તો તે દ્વિઘાત સમીકરણ છે. સજાતીય પદની ગણતરી કરતા વર્ગવાળું પદ કોઈ નથી એટલે x નો સ્ક્વેર વત્તા અહીંયા 2x છે એ પ્લસ છે, અહીંયા 2x છે એ માઈનસ છે. યાદ રાખો 2x છે એ પ્લસ છે, 2x છે એ માઈનસ છે નીકળી જશે કે બાદ થઈ ગયું. 6 પણ પ્લસ છે અને 1 પણ પ્લસ છે એને વત્તા 7 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન એ થાય કે હવે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં? તો કે હા અહીંયા આ દ્વિઘાત સમીકરણ છે. શા માટે છે? આપણે પ્રશ્નના પ્રમાણિક સ્વરૂપ મુજબ અહીંયા b પદ જ નથી. આપણે બધા જાણીએ છીએ કે x નો સ્ક્વેર અહીંયા 2x છે પ્લસ છે અહીંયા માઈનસ ક્યાં છે નથી અહીંયા 2x વત્તા 7. તો આપણે અગાઉ પણ જાણ્યું મિત્રો કે b હંમેશા ધન ઋણ કે શૂન્ય હોઈ શકે એટલા માટે x નો સ્ક્વેર b નથી એટલા માટે વત્તા 0x વત્તા 7 બરાબર 0. આપેલા પ્રમાણિત સ્વરૂપનું આ સમીકરણ સમાધાન કરે છે
દ્વિઘાત સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ છે ax નો વર્ગ પ્લસ bx c 0 આની સાથે પરિણામ મેચ થવું જોઈએ. આ ખાસ વસ્તુ આપણે મગજમાં બેસાડવાની છે. આગળની રીતો કંઈક અલગ હતી તેની ગણતરી કરતા આપણે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ પ્રાપ્ત થયું. બીજી રકમ આપણે વિશે 4 માં તો અહીંયા જે પ્રક્રિયાઓ બાકી છે એ પ્રક્રિયાઓને પૂર્ણ કરી આપણે ચેક કરવાનું છે કે ખરેખર દ્વિઘાત સમીકરણ છે કે નહીં. પ્રથમ પદની અંદર કોઈ પ્રક્રિયા નથી. x નો વર્ગ - 2x આપેલું છે બરાબર. બંને કામ અને આપણે બધા જાણીએ છીએ કે કામ જે બ્રેકેટ્સ આપે છે તે હંમેશા બંને પદ વચ્ચેનો ગુણાકારનો સંબંધ સ્થાપિત કરે છે. એટલા માટે એક ખાસ ધ્યાન રાખવાનું કે ઋણ 2 નો સંબંધ આની ગુણાકારમાં છે. સાથે સાથે 2 છે ઋણ છે એટલે ગુણાકારના સરવાળા બાદબાકીના જે નિયમો છે એને એપ્લાય કરવા જરૂરી છે. તો સૌપ્રથમ ઋણ 2 નો ગુણાકાર 3 સાથે ધ્યાનમાં લેવું વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 છે ઋણ છે 3 ધન છે એટલે કે માઈનસ પ્લસ માઈનસ 2 3 6. ત્યારબાદ 2 નો ગુણાકાર x સાથે તો અહીંયા ધ્યાનમાં એ પણ માઈનસ છે x પણ માઈનસ છે માઈનસ માઈનસ પ્લસ 2 નો ગુણાકાર x સાથે એટલે પ્લસ 2x. તેથી હવે આગળના દાખલાની જેમ જે સજાતી પદને આપણે ભેગા કરીએ છીએ તેમ x નો વર્ગ - 2x છે. અહીંયા 6 માઈનસ છે બરાબર ને આ બાજુ એટલે પ્લસ બની જશે પ્લસ 6 અને તેને -2x બરાબર આપણે 0 લઈશું કેમ કે આપણે સાબિત કરવું છે કે આપેલું સમીકરણ દ્વિઘાત છે. સજાતી પદની બાદબાકી કે સરવાળા જે કંઈ કરતા આપણે જે પદ માટે x નો સ્ક્વેર એ કર્યો છે x નો સ્ક્વેર x વાળા સજાતી પદો 2 છે 2x અને 2x. યાદ રહે બંનેનું ચિહ્ન બંનેની નિશાની એ ઋણ છે એટલા માટે મોટા પદની નિશાની બંનેનો સરવાળો થાય. પણ આ બધા જાણીએ છીએ કે સરખી નિશાનીનો સરવાળો થાય અને નિશાની એની એ લાગુ પડે એટલે 2 અને 2 4x પણ ઋણ થાય 4x + 6 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો અહીંયા જો પ્રમાણિત સ્વરૂપ સાથે જવાબને મેચ કરવામાં આવે પ્રથમ એ x નો વર્ગ છે અહીંયા x નો વર્ગ છે આપણે પ્રશ્ન થાય કે એ નથી તો તેનો મતલબ અહીંયા સહગુણક તરીકે x ની સાથે 1 છે એવું આપણે માનીએ કારણ કે a is not equal 0 0 તો ન હોય પણ 1 છે એટલે a x નો વર્ગ એટલે પ્રથમ પદ બંધ બેસે છે. નંબર બીજું છે -4x bx b તરીકે અહીંયા -4 છે. પ્રશ્ન એ છે કે અહીંયા પ્લસ છે અહીંયા ઋણ છે એ કોઈ માયને રાખતું નથી. આપણે ધ્યાનમાં રાખવાનું છે કે x નો વર્ગ બીજું પદ છે x વાળું અને ત્રીજું અચળ પદ હોવું જોઈએ. ત્રીજું પદ અહીંયા c છે c મતલબ કે એની સાથે કોઈ ચલ નથી એક અચળ પદ છે અહીંયા 6 છે. તો એનો મતલબ આપણે એમ કહી શકીએ મિત્રો કે આપેલ એ દ્વિઘાત સમીકરણ છે. શા માટે દ્વિઘાત સમીકરણ છે? કારણ કે પ્રમાણિત સ્વરૂપ અને સાથે સાથે જે ગાઈડલાઈન છે એનું એ સમાધાન કરે છે. અહીંયા a ની કિંમત 0 નથી b ની કિંમત પણ છે 6 અચળ છે એટલા માટે એ દ્વિઘાત સમીકરણ છે તે વખતે. ફરી વખત આપણે ચેક કરીએ અહીંયા બાળકો એક મેથડ વાળા છે. શા માટે વારંવાર કરીએ છીએ અને દરેક વખતે રકમ અલગ આપેલી છે અને દરેક વખતે જે પ્રવૃત્તિ શું કરવાની છે એ જ આપણા મગજમાં ખાસ બેસે એ માટે. આપેલ રકમ છે x + 2 નો ઘન છે 2x x² - 1 છે. આપેલું એ સમીકરણ એ દ્વિઘાત છે કે નહીં? શા માટે દ્વિઘાત છે? ફરી વખત આપણે મગજમાં યાદ કરવું વિદ્યાર્થી મિત્રો કે સમીકરણની ઘાત 2 હોવી જોઈએ. કેવી રીતના સમીકરણની ઘાત 2 હોવી જોઈએ? સમીકરણમાં 3 પદ આપેલા છે ત્રણે ત્રણ પદમાંથી સૌથી મોટી ઘાત છે 2 હોવી જોઈએ. મતલબ કે બંને પદ છે સુરેખ એટલે કે એક ઘાત વાળા હોવા જોઈએ. અહીંયા એ તમે ખરેખર કીધું છે મિત્રો કે કોઈ પણ ગણતરી જે છે શા માટે કેવી રીતના સ્ટેપ આવે છે એની સાઈડમાં ગણતરી કરતો જાઉં છું. પહેલું અહીંયા a + b નો ઘન. વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું કે a + b નો સ્ક્વેર હોય તો એ રકમનું કેવી રીતના વિસ્તરણ થાય. અહીંયા a + b નો ઘન છે તો એનું વિસ્તરણ કેવી રીતના થાય? તો ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું a નો ઘન + b નો ઘન + 3ab * a + b. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. આની સાથે સેમ આપણે મેચ કરી દેવાનું કે એની જગ્યાએ x છે b ની જગ્યાએ છે એટલા માટે એનું વિસ્તરણ કરતા x + 2 નો ઘન. a નો ઘન એટલે x નો ઘન + b નો ઘન એટલે કે 2 નો ઘન
3ab એટલે કે 3 ગુણ્યા x ગુણ્યા 2 અને કૌંસમાં x વત્તા 2 ગણતરી પૂરી કરી એટલે આપણને પરિણામ મળી જશે એટલે અહીંયા x નો ઘન 2 નો ઘન એટલે 2 નો 3 વખત ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 2 4 4 8 3 2 6 x અહીંયા ગુણાકાર ખરેખર કરવાનો છે એક ખાસ ધ્યાનમાં લે કે આનો ગુણાકાર આપણે કૌંસ સાથે કરવાનો છે એટલે પહેલી વખત x 2 કોઈ ભૂલ લેશો કે કામ ન એના માટે x ને આપણે વધારે લખીએ છીએ x 6x નો વર્ગ અને 6 ગુણ્યા 12x તો અહીંયા મિત્રો પહેલું પરિણામ x 2 નું પરિણામ જે આપણને મળ્યું છે તે છે x નો ઘન વત્તા 8 વત્તા 6x નો વર્ગ વત્તા 12x બરાબર. હવે વખત આની ગણતરી બાકી છે 2x ને કૌંસ સાથે સતત ગુણાકાર છે 2x નો ગુણાકાર x નો સ્ક્વેર સાથે થાય એટલું ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા x નો સ્ક્વેર છે x છે અહીંયા સ્ક્વેર છે એનો મતલબ કે ax ગુણ્યા x મતલબ કે x નો ઘન થાય એટલે ગણતરી કરતા 2x નો ઘન પ્લસ માઈનસ 2x કારણ કે 2x નો ગુણાકાર x સાથે 2x પ્લસ છે 1 ઋણ છે જવાબ ઋણ આવશે. હવે આગળના દાખલાની જેમ સજાતી પદોને ભેગા કરીએ એટલે પ્લસ હોય કે માઈનસ માઈનસ હોય એટલે પ્લસ થશે તો આખું પદ છે અહીંયા આપણે લાવવાનું x નો ઘન વત્તા 8 વત્તા 6 x નો વર્ગ વત્તા 12x અહીંયાની 2x ઘન પ્લસ છે આ બાજુ અસર ઘન થશે 2x નો ઘન અહીંયા 2x માઈનસ છે આ બાજુ પ્લસ થશે પરિણામ આપણે 0 તરીકે લઈએ છીએ. સજાતીય પદના સરવાળા કેટલા થાય x ઘન નો પદ અહીંયા છે એક અહીંયા છે અહીંયા એ પ્લસ છે અહીંયા ઋણ છે. તો આપણે જાણીએ છીએ કે x નો ઘન અહીંયા 2x નો ઘન છે તો આપણે જાણીએ છીએ કે x નો ઘન વધે પણ કેવી રીતે અહીંયા 2 ની નિશાની ઋણ છે એટલે x નો ઘન એ ઋણ વધશે. ત્યાર પછી આવશે 8 જો કે આપણે સરવાળા બાદબાકી વાળા પદ પહેલા લઈએ એટલે 6 જે બધી ગણતરી થાય એના વિશે વાત કરવાનો જો ખ્યાલ આવે કે ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે 6x નો વર્ગ એક જ વખત છે ત્યારબાદ 12x અહીંયા પણ પ્લસ છે 2x અહીંયા પણ પ્લસ છે સરખી નિશાનીના સરવાળા થાય અને નિશાની યથાવત રહે 12 ને 2 વત્તા 14x અચલ 8 ભેગા છે એને બરાબર 0. વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ક્વેર છે માફી કરો પ્રશ્ન એ છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તો જવાબમાં આપણને મળશે કે દ્વિઘાત સમીકરણ નથી. પ્રશ્ન એ શા માટે નથી તો આપણે પહેલું જ જોયું છે બાળકો કે દ્વિઘાત સમીકરણની અંદર સમીકરણની ઘાત 2 હોવી જોઈએ 2 એટલે કે દ્વિઘાત સમીકરણની અંદર 3 પદ છે a x નો વર્ગ bx c ત્રણેયમાંથી મોટી ઘાત 2 છે એટલા માટે દ્વિઘાત સમીકરણ કહી શકાય. અહીંયા મળતી ગણતરી ની અંદર 4 પદ છે તો આપેલા 4 પદની સૌથી મોટી ઘાત કેટલી છે 3 મતલબ કે આ દ્વિઘાત સમીકરણ છે. જ્યારે દ્વિઘાત સમીકરણની અંદર શરત છે પહેલી એક કે પદની ઘાત 2 હોવી જોઈએ આખા સમીકરણની ઘાત 2 હોવી જોઈએ. અહીંયા સમીકરણની ઘાત 3 છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રહે આપેલા બે દાખલામાં સમીકરણની ઘાત 2 આપણને મળતી હતી એનું પરિણામ શૂન્ય હતું એ દ્વિઘાત સમીકરણ હતા. અહીંયા તમામ ગણતરીઓને પૂર્ણ કરતા એટલા ભાગો મળે છે કે અહીંયા સમીકરણની ઘાત સમીકરણ આપ્યું છે -x નો ઘન વત્તા 6x નો વર્ગ વત્તા 14x વત્તા 8 ચારે પદની અંદર 3 ઘાત સૌથી મોટી છે તો આખા પદની ઘાત 3 ગણાય તો એ દ્વિઘાત કહી શકાય નહીં. માટે આપેલ રકમ એ દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ છે નહીં. આગળ મિત્રો સ્વાધ્યાય 4.1 ના પ્રથમ દાખલાની અંદર આપણે જોયું ચકાસણી કરી કે આપેલી કોઈ પણ રકમ દ્વિઘાત સમીકરણ છે નથી. શા માટે છે શા માટે નથી તો અહીંયા એક વસ્તુ ખાસ નોંધવાની છે તો ફરી વખત ઉદાહરણ અને 4.1 ના જે અન્ય દાખલાઓ છે એવી વિદ્યાર્થી મિત્રો તમારે સાથે પ્રેક્ટિસ કરવાની છે. આગળના દાખલામાં વધારે આપણે નક્કી કરવાનું છે કે કોઈ પણ જો દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકીએ. મગજમાં એ બેસાડી લેવાનું બાળકો કે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું
છે. ફરી વખત દર્શાવો તો મિત્રો અહીંયા a x નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 આ રેખા સમીકરણ પ્રમાણિત સ્વરૂપ છે. કોઈ પણ રકમ આ મુજબ હોવી જોઈએ. ત્રણ ઋણ જે હોઈ શકે. એક વસ્તુ યાદ રાખવાની કે પ્રથમ પદ a કે શૂન્ય કે ઋણ હશે નહીં. જો હોય તો એ રેખા સમીકરણ નથી. આ પ્રક્રિયા દ્વારા બનાવવાની. અહીંયા કુલ પ્રશ્ન છે ઉદાહરણ તરીકે આપેલો છે. આપણે એને નોંધવાનું છે કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 સ્ક્વેર મીટર આપેલું છે. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ શું છે, પહોળાઈ શું છે આપણને આપવામાં આવેલું નથી, પણ ક્ષેત્રફળ 528 સ્ક્વેર મીટર છે. એક અંદર ક્લુ આપેલો છે એ છે કે લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. યાદ રાખો લંબાઈ કેટલી છે, પહોળાઈના બમણાથી 1 મીટર વધારે. તો આપણે લંબાઈ અને પહોળાઈ શોધવાની વિદ્યાર્થી મિત્રો આપણે આ ગાણિતિક ગણતરીને આપણે દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં દર્શાવવાની છે. એટલે આ મુજબ દર્શાવવાની છે. તો યાદ રાખો બે જ આવે કે લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ. લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ. પહોળાઈ શું છે આપણને ખબર છે નહીં. તો દ્વિઘાત સમીકરણની પહોળાઈની આપણે ધારણા કરવી પડે. તો ધારો કે લંબચોરસ ટુકડાની પહોળાઈ x મીટર છે. અહીંયા શા માટે પહોળાઈ શા માટે થાય? લંબાઈ કેટલી? કારણ કે લંબાઈ આપેલી છે. લંબાઈ પહોળાઈના બમણાથી એટલા માટે પહોળાઈ x. તેથી લંબાઈ યાદ રાખવું કે પહોળાઈના બમણા એટલે x ગુણ્યા 2x. યાદ રાખવાનું તફાવતો બાદબાકી કરવાની છે. ઘણા કિતાબો તો ગુણાકાર થાય, થી વધુ કિતાબો તો સરવાળો થાય અને વધારે ભાગાકાર. લંબાઈ 2x 1 મીટર જેટલી થાય. કેવી રીતના 2x 1 શા માટે? તો કે અહીંયા લંબાઈ જે છે એ કેટલી છે, પહોળાઈના બમણાથી 1 મીટર. પહોળાઈ 1 x મીટર, બમણા એટલે કે x ગુણ્યા 2, બમણાથી 1 મીટર વધુ એટલે કે 2x 1. એટલે આપણે મળ્યું છે. હવે ક્ષેત્રફળ કેટલું આપેલું છે, 528 સ્ક્વેર મીટર આપી દીધેલું છે. કેવી રીતના બન્યું હોય? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય. એટલા માટે આપણે વિદ્યાર્થી મિત્રો કરી શકીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે ક્ષેત્રફળ આપી દીધું છે. કેટલું છે કે 528 સ્ક્વેર મીટર. 528 બરાબર લંબાઈ કેટલી છે તો કે 2x 1 2x 1 ગુણ્યા પહોળાઈ કેટલી છે x. ગુણાકાર કરતા આપણને ખ્યાલ આવે કે x નો ગુણાકાર 528 એ રીતે રહેશે. x નો ગુણાકાર 2x સાથે એટલે બની જશે 2x સ્ક્વેર. x નો ગુણાકાર x સાથે વધતે વધતે વત્તા x. હવે 528 અચળ પ્રમાણિત સ્વરૂપ મુજબ છે. જો x નો સ્ક્વેર વાળો પદ છે, x વાળો પદ પણ છે, અચળ પદ તરીકે 528 એટલે બરાબર ની આ બાજુ છે. પેલી બાજુ જશે તો એ ઋણ બની જશે. તેથી 2x સ્ક્વેર પ્લસ x માઈનસ 528 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો આપેલા પદને દ્વિઘાત સમીકરણ સ્વરૂપમાં આ રીતના દર્શાવી શકાય છે. પ્રશ્ન એ થાય કે આપણે લંબાઈ અને પહોળાઈ પણ શોધવાની કીધી છે. તો ઓલરેડી આપણે લંબાઈ અને પહોળાઈ શોધેલી છે, પણ તે અજ્ઞાત છે. અજ્ઞાત શા માટે? કે પહોળાઈ x મીટર, x એટલે શું આપણને ખ્યાલ નથી એટલે તે અજ્ઞાત છે. લંબાઈ 2x બતાવે છે પણ અજ્ઞાત છે. પણ આપણને મૂળ વસ્તુ એવી છે કે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો, જેથી આપેલા પ્રશ્નને દ્વિઘાત સમીકરણ સ્વરૂપમાં 2x સ્ક્વેર પ્લસ x માઈનસ 528 ના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. આગળના દાખલામાં આપણે જે જોયું આપેલા કોઈ પ્રશ્નને દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં કઈ રીતે દર્શાવે. ફરીથી મિત્રો સ્વાધ્યાયનો બીજો દાખલો એવો આપણે જોઈએ કે દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં કઈ રીતે દર્શાવે. આપેલી તમામ માહિતી છે આની અંદર આપેલી છે, પણ પ્રોપર માહિતી આપેલી નથી. આપણે આપેલી જે કડીઓ છે કડીઓ જોડી બરાબર છે. અહીં આપેલું છે કે રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટી છે. રોહન
વિદ્યાર્થી મિત્રો, મને તમને એક ખ્યાલ નથી, આપણે ધારણા કરી શકીએ કે રોહનની હાલની ઉંમર એ 1 વર્ષ છે. તેથી આપણે ધારણા કરીએ કે ધારો કે રોહનની હાલની ઉંમર 1 વર્ષ છે. તેથી તેના માતાની ઉંમર 1 + 26 વર્ષ થશે. શા માટે 1 + 26 વર્ષ થશે? રોહનના માતા રોહન કરતા 26 વર્ષ મોટા છે. રોહનના માતાની ઉંમર કેટલી રહે? તો કે રોહનની ઉંમર જે છે એમાં 26 એડ કરીએ એટલી ઉંમર રોહનના માતાની થશે. ત્યારબાદ આગળ શું જોઈએ આપણને? 3 વર્ષ પછી બંનેની ઉંમરનો ગુણાકાર 360. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, 3 વર્ષ પછીનું કીધું. 3 વર્ષ પછી રોહનની ઉંમર જે છે તેના માતાની જે ઉંમર જે છે બંનેનો ગુણાકાર આપણને 360 વર્ષ મળે તેમ છે. તો આપણે પહેલા હાલમાં ઉંમર કીધું કે હાલમાં રોહન 1 વર્ષનો છે, રોહનના માતા 1 + 26 વર્ષના છે. પણ 3 વર્ષ પછી તો પ્રશ્ન એ થાય કે 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી રહે? દાખલા તરીકે આપણી ઉંમર 3 વર્ષ પછી કેટલી હોય? તો કે હાલની આપણી ઉંમર છે એમાં આપણે 3 એડ કરીએ. દાખલા તરીકે મારી ઉંમર હાલની 25 વર્ષ છે, એમાં 3 વર્ષ પછી મારી ઉંમર કેટલી રહે? 25 + 3 એટલે 28. રોહનની હાલની ઉંમર 1 છે. 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી થાય? 1 + 3 એટલે 1 + 3. તેથી માતાની ઉંમર કેટલી રહે? તો માતાની હાલની ઉંમર 1 + 26. 3 વર્ષ પછી તો કે 1 + 26 અને એને વત્તા 3. તેથી માતાની ઉંમર આપણે લઈ શકીએ 1 + 29. વિદ્યાર્થી મિત્રો, બંને બાબતો આપણી પાસે છે. એક રોહનની 3 વર્ષ પછીની ઉંમર 1 + 3. રોહનના માતાની 3 વર્ષ પછીની ઉંમર 1 + 29. આપણે કહેવામાં આવ્યું છે કે 3 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 360 છે. તો દ્વિઘાત સમીકરણ સ્વરૂપમાં કેવી રીતના દર્શાવાય? આ યાદ પ્રમાણિત સ્વરૂપ છે. તેથી બંનેની ઉંમરનો ગુણાકાર, રોહનની ઉંમર 1 + 3, રોહનના માતાની ઉંમર 1 + 29, એટલે કે બંનેનો ગુણાકાર 1 + 29 બરાબર 360. વિદ્યાર્થી મિત્રો, યાદ રહે, રોહનની કે રોહનના માતાની કોઈ ઉંમર આપણી પાસે પ્રોપર નથી, પણ એક ખ્યાલ છે કે બંનેનો ગુણાકાર 360 વર્ષ છે. તેથી આપણે યાદ રાખીએ કે બંનેના અવશેષનો ગુણાકારનો છે. એટલે 1 નો ગુણાકાર પહેલા 1 સાથે વત્તે વત્તે વત્તા x વર્ગ, 1 નો ગુણાકાર 29 સાથે એટલે વત્તા 29x. ત્યારબાદ 3 નો ગુણાકાર 1 સાથે વત્તા 3x અને 3 નો ગુણાકાર 29 સાથે. તો અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું, તો અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા ગુણાકાર જોતા 3 નો ગુણાકાર 1 સાથે 3x, 3 નો ગુણાકાર 29 સાથે વત્તે વત્તે વત્તા 29 × 3 એટલે 85 બરાબર 360. વિદ્યાર્થી મિત્રો, 360 આ બાજુ જોઈએ તો ગુણ થશે. સજાતી પદના સરવાળા ભાગાકાર x વર્ગ વાળો 1 જ છે, x નો વર્ગ વત્તા 29x ધન છે, 3x પણ ધન છે. એટલા માટે 29 અને 3 એટલે કે 32x વત્તા 81 માઈનસ 360 બરાબર 0. તેથી ફરી વખત x નો સ્ક્વેર વત્તા 32x 87 પ્લસ 360 છે માઈનસ. ખાસ ધ્યાનમાં રાખજો કે 360 માઈનસ જવાબ માઈનસ આવશે, પણ 360 માઈનસ 87 અહીંયા 3 15 માંથી 8 જાય તો 7 અને 2 જવાબ આવશે 273. પણ 273 કેવા આવશે? ઋણ.
સાથે સાથે રોહનની હાલની ઉંમર એ x છે, માતાની ઉંમર 1+26 છે અને 3 વર્ષ પછી રોહનની ઉંમર 1+3 છે અને 1+29 એના માતાની ઉંમર છે.